હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે જઈએ છીએ શોપિંગ માટે. જેવા મેં રસ્તામાં નીકળ્યા ત્યાં આવી ગયો ફોન પાર્સલવાળા ભાઈનો. ઘરે હતા ત્યારની હું વેઇટ કરતી હતી કે હમણાં કોલ આવી જાય, પણ ત્યારે નહીં. પણ જેવા આપણે બહાર નીકળી ત્યારે જ કોલ આવ્યા. પછી કોલમાં કીધું કે તમે પાર્સલને બાજુમાં આપી દો અને આપણે આવી તડકતી ભડકતી ગરમીમાં આપણે જઈએ છીએ શોપિંગ માટે. આવી ગરમી જોઈને મને એક ગીત યાદ આવ્યું. આવ્યા ઉનાળાના 4 મહિના આવ્યા, મારા ચામડા બળી બળી જાય રે, સનસ્ક્રીન કોઈ કામના નથી. તો હવે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્જોય કરો, ત્યાં આપણે પહોંચી જઈએ માર્કેટમાં. તો આપણે પહોંચી ગયા છીએ રવિવારી બજારમાં. માર્કેટમાં પહોંચ્યા ત્યાં જોયું કે આટલું બધું પબ્લિક. આવી એક્સપેક્ટેશન નહોતી કે આટલા બધા માણસો આવી ગરમીમાં શોપિંગ માટે નીકળે, પણ હું પણ નીકળી જ છું એટલે બીજાને આપણાથી કાંઈ બોલાય નહીં. અને પહોંચ્યા પછી અહીંયા પેન્ટનું ઘણા બધા પેન્ટ્સ હતા, તો એ પણ જોયા, પણ મને કંઈ ગમ્યા નહીં. પછી અમે થોડું ફર્નિચરનો સામાન થોડોક જોયો, પણ એમાં પણ કાંઈ મેળ આવ્યો નહીં, એટલે આપણે જતા રહ્યા ત્યાંથી. આગળ જ ચાલતા ચાલતા મારી નજર ગઈ ક્રોકરી ઉપર. આને જોઈને તો લેવાની જ ઈચ્છા થઈ જાય, પણ બધી વસ્તુ તો આપણે લઈ ના શકીએ, એટલે પાછું આપણે રાખી દીધું કે ચાલો આનાથી આગળ વધીએ. આગળ પહોંચ્યા ત્યાં હતું પેન્ટના બધા અલગ અલગ સેક્શનમાં. તો આપણે પેન્ટ જોયા, આમાંથી પસંદ તો કન્ફ્યુઝ હતી કયું લેવું કયું નહીં. ત્યાંથી એક પેન્ટ લીધું, પછી વળી આગળ ગયા તો બધું એન્ટિક પીસ હતા, બધા અલગ અલગ ભગવાનની મૂર્તિ હતી. આ એ જૂના પૈસા છે કે આપણે જે એક ટાઈમે આને પણ વાપરતા, અને ઘણા વર્ષો પછી જોવા મળ્યું આ બધા. આમાંથી મેં તો પાવલી ને આઠાનું વાપરેલું છે. તમે કોમેન્ટ કરીને કહો કે તમે આમાંથી શું શું વાપરેલું છે, અને તમારા વડીલોના વિડીયો બતાવો, એમને પણ પૂછો કે આ બધું જૂનું વાપરણુંમાંથી એમને શું શું વાપરેલું છે. માર્કેટમાં ફરતા ફરતા હવે તો માથું ચડી ગયું, તો આપણે અહીંથી નીકળીએ. મેઇન કામ તો હતું અમારે ચેર લેવાનું અમારા સ્ટુડિયો માટે, કેમ કે તેમાં તો પ્લાસ્ટિકની ચેર ના ચાલે, એટલે અમે પાછા ત્યાં આરટીઓ પાસે સ્ટોપ થઈ ગયા. એની સામે આ બધું ચેર, લાકડાનું ફર્નિચર તેવું બધું મળે, ત્યાંથી ચેરનું મેળ તો થઈ ગયું. હું તમને બતાવીશ કે આમાંથી ચેર કઈ ફાઇનલ કરી. તો ત્યાંથી નીકળતા ઘરે પહોંચતા, જે તમને મેં કીધું હતું ને કોલ આવ્યો તો પાર્સલનો, એ પાર્સલ ખોલ્યું. જો કે મેં પાર્સલમાં મંગાવ્યું તો ઓલા હૂક ને એવું, કેમ કે આપણે ડ્રીલથી ખીલીને એવું ના ખોડવું હોય તો આપણે ચોંટાડી શકીએ એના માટે. આજે સન્ડે હતો તો અમે પણ આજે બારે જમવાનો પ્લાન કર્યો હતો, પણ બારે પણ જેમ આપણે રવિવારી માર્કેટમાં જોયું કેટલી પબ્લિક હતી, એવી બધી અહીંયા ભેગી થઈ ગઈ હતી જમવા, એવું લાગ્યું. એટલે વારો આવે એમ નહોતો, એટલે અમે થોડી વાર રીલ જોઈને ટાઈમ પાસ કર્યો. પછી ત્યાં ઢોસો પણ આવી ગયો, અને કોઈ ઢોસો ડેઈલી ખાવાનું કહે તો હું ડેઈલી ખાઈ શકું, મને એટલો ઢોસો ભાવે. હું ઢોસા લવર છું. અને સંજય છે પાઉંભાજી લવર, એને તમે જેટલી વાર પાઉંભાજી આપો એ પાઉંભાજી ખાઈ જ લે. તો તમે મને જણાવો કે તમને મારા શોર્ટ વિડીયો ગમે છે કે લોંગ વિડીયો, કોમેન્ટમાં મને જરૂર કહેજો. અને તમને મારો વિડીયો પસંદ આવે છે તો મારે તમને કહેવું ના પડે, તમે સમજી જ ગયા હશો. તો ચલો મળીએ, બાય.